પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન પરેડ સહિત દેશભક્તિ ગીતો સાથેની સાંસ્કૃતિક કૃતિઓ પર રજૂ થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું હતું. વિગતે વાત કરીએ તો દાહોદ જિલ્લામાં GL શેઠ હાઈસ્કૂલની પાછળ કોમ્યુનિટી હોલની સામે સિંગવડ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતા હેઠળ 76મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રીશ્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ ટીમ, હોમગાર્ડ, અશ્વદળ, GRD અને NCC કેડેટ્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીની પરેડ નિરીક્ષણ બાદ પ્રજાની સેવા માટે હંમેશા તત્પર રહેતી દાહોદ જિલ્લા પોલીસની 10 જેટલી ટીમના 221 જેટલા જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી. પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિનના અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ગુજરાત રાજ્યમાં સૂર્યના પ્રથમ કિરણો દાહોદ જિલ્લામાં પોતાના આશીષ આપે છે. એવા દાહોદ જિલ્લામાં પણ ઘણા લોકનાયકોએ પોતાના જીવનનું બલિદાન આઝાદી માટે અર્પણ કર્યું. આઝાદીની લડાઈમાં દાહોદ જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને સ્વાતંત્ર્ય સેનાનીએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું. આ બધા નામી અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલિ આપું છું. આજના પાવન પર્વ આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યથા પૂરી પાડી છે. વધુમાં ઉમેર્યું હતું કે આપણું બંધારણ વિશ્વ ભાતૃત્વ અને સર્વ કલ્યાણની ભાવના પર આધારિત છે કે તેમાં દરેક નાગરિકના મૂળભૂત હક અને ફરજોનો ઉલ્લેખ છે કે જે સર્વસમાવેશક વિકાસ માટે જરૂરી છે. મને વિશ્વાસ છે કે 75 વર્ષની લોકશાહી યાત્રામાં આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘણી પ્રગતિ કરી છે. લોકશાહીના સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં પણ મજબૂત બને તે માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ. એ સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે પાણી, જમીન અને પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ. તો મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ટેકનોલોજીનો યુગ છે તો ટેકનોલોજીના વિકાસ સાથે સાયબર ક્રાઇમ જેવા નવા ગુનાઓ પણ વધ્યા છે. વધુમાં આ અવસરે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓ તેમજ કોલેજોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા કે જેમાં વિવિધ કરતબો સહિત આદિવાસી નૃત્ય, દેશભક્તિ ગીત પર નૃત્ય, સંગીત સાથે મલખંભ, ગુજરાતની ઓળખ, સમૂહ ગરબો, ડાંગી લોક નૃત્ય જેવા કાર્યક્રમો પ્રસ્તુત કરી વિદ્યાર્થીઓએ આપણી ગરવી ગુર્જરીની ગાથા ગીતોની પ્રસ્તુતિ કરીને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય કરી દીધું હતું. વધુમાં કાર્યક્રમ દરમિયાન 108ની ટીમ આંગણવાડી, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પોલીસ વિભાગ જેવા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંત્રીશ્રી તેમજ મહાનુભાવોને વરદ હસ્તે સન્માનપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કરીને આગળ પણ આવી રીતે કામગીરી કરતા રહે અને તે માટે પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા. અને કાર્યક્રમને અંતે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ અન્ય મહાનુભાવોને હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર શ્રી JM રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ, પ્રાંત અધિકારી શ્રી, જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.